ફેમિલી કેમ છો તમે બધા? તો અત્યારે જસ્ટ આજે મારી એક્ઝામ ખતમ થઈ ગઈ, એટલે ખતમ ક્યાં પૂરી થઈ ગઈ એક્ઝામ. થોડું એ તો હિન્દી ગુજરાતી મિક્સ થતું રહે, કેમ કે હું પહેલાં હિન્દીમાં હવે તો આદત પડી ગઈ છે, જો કે ના થવું જોઈએ પણ થઈ ગયું, કંઈ નહીં. તો આજે મારી એક્ઝામ પૂરી થઈ ગઈ તો હું એટલો ખુશ છું, બટ પ્રેક્ટિકલ બાકી છે, પણ પ્રેક્ટિકલની ડેટ ખબર નથી. પણ આજનો વ્લોગ નાનો થઈ શકે છે. કાલે સરપ્રાઈઝ છે તમારા માટે. અચાનક જ હું એ જગ્યાએ જઈને મળીશ. આમ પહેલેથી નહીં કહું કે આ જગ્યાએ જવું, આવી રીતે જવું, આમ જવું. સીધો ત્યાં જઈને જ મળીશ, કેમ કે આઈ થિંક સો તમે લોકો શોક થઈ જશો કે એકલો જઈશ કાં તો કોકને લઈને જઈશ. જોઈએ તો કોઈ આવે તો આવે, ને કરે એકલો જઈશ. તો કંઈ નહીં, આજનો બ્લોગ તો થોડો નાનો જ બનશે. અત્યારે જસ્ટ ક્રિશભાઈને બોલાયા છે. ક્રિશભાઈ આવે છે લેવા, ભાઈ જઈએ ક્યાંય બહાર, કાં તો થોડી વાર એ તો કંઈ પણ કરીશું. ઓકે. બાકી મને ખબર છે કે છેલ્લા કંઈક વચ્ચે વ્લોગ મિસ થઈ ગયો હતો, અને છેલ્લા 10 કે 15 દિવસથી આવી રીતે જ ચલાવવું પડે છે, 5-6 દિવસથી. પણ મારી એક્ઝામ હતી એટલે, બટ વ્લોગ મેં સ્કીપ નથી. હા, એક દિવસ સ્કીપ થઈ ગયો હતો, એ એક્ઝામના લીધે જ થયો હતો, કેમ કે લોચા પડી ગયા હતા થોડું વાંચવાનું ને એ બધું. પણ કંઈ નહીં, તો એ ચેલેન્જ તો પૂરો ના કહેવાય મારો, પણ કંઈ વાંધો નહીં, ચાલુ રાખીશું આપણે. 365 ડેઝ કમ્પ્લીટ થઈ જાય પછી ચાલુ રાખવાનું જ છે, ગમે ત્યારે સક્સેસ તો થશે. તો અત્યારે કંઈ નહીં, અત્યારે શું કહેવાય, ક્રિશભાઈને બોલાય, ક્રિશભાઈ આવે એટલે જઈએ. ઓકે, તો સીધા મળીએ ક્રિશભાઈ જોડે. અને ક્રિશભાઈ અને રોહન અમે 3 જણા નીકળી ગયા છે, ક્યાંક બહાર જઈએ છીએ, જોઈએ હવે ક્યાં લઈ જાય. ક્રિશભાઈ ક્યાં લઈ જાઓ? મોટા ખાવે ત્યાં જઈને કરવાનું બહુ ઈચ્છા હતી યાર, ડાયટિંગ ઉપર છે એટલે અરે ભાઈ હવે મસ્તી એમ નહીં, મેં કંઈ કહું છું બહારનું, પણ આટલા ટાઈમ નહીં ખાતું એટલે આઈસ્ક્રીમ કહું છું કે ક્રેવિંગ્સ થઈ તો આઈસ્ક્રીમ કહું વધારે હેવી કોમેન્ટ કરતા. બરોબર છે. આઈસ્ક્રીમ ખાઈએ, હા, આઈસ્ક્રીમ ખાઈએ ને અહીંયા સ્ટેડિયમ રસ પીએ. ના આઈસ્ક્રીમ ખાઓ આજે મારા રસ તો બહુ હવે હવે આ કોણ આવ્યું? આ તો સાદું હતું. બોલ, રહી ગયો ટોકાતા. રસ પીએ ને, રસ, હા, રસ પીએ તો રસ નહીં આઈસ્ક્રીમ ખાઈએ. શું ચાલ્યા ભાઈ તારા? રસ પીપી ધરાઈ ગયા. રસ પીવો છે એમ? પીને ધરાઈ ગયા. અચ્છા, એ કેરીનો હવે કેરીનો રસ પીવો. ડાયટિંગ હતો. Season આવી ગઈ, ડાયટિંગ ક્યાં ગયું ભાઈ? સીઝન આવી ગઈ ને એમ કહું છું લે આ. અચ્છા, સીઝન આવી ગઈ એમ કે આખું મેન્શન કરીને કરીએ તો બધા એવું ના સીઝન આવી ગઈ ને એટલે હવે કહું છું કેરી કહીશ. અચ્છા, કંઈ વાંધો નહીં. હેડો તાર જઈએ ગમે જોઈએ ત્યાંથી જઈએ અને કંઈ ઓર્ડર કરીએ. અમે આઈસ્ક્રીમ ખાવા આવ્યા હતા અને આ ટોબુ મળી ગયો છે. એ ટોબુ ક્યાં આવી ગયા? તો હેડો હવે આઈસ્ક્રીમ ખવડાવવાની. હેડો ભાઈ, હેડો. તારા આજે તું આવ્યો. ના, આજે તું આવ્યો. લેડો આઈસ્ક્રીમ ખાવા. લેડો તાણ. કઈ ઓર્ડર કરવી છે? પેલી નવી આવી છે ને એ બધી કરીએ, 200 વાળી. હા ને, 1000 વાળી. અલ્યા 1000 વાળી, એટલે આ બોલ્યો તો આપણે 3-4 લઈ લઈએ. 1000 વાળી તો કઈ નહીં, એનો ઓર્ડર કરી મળીએ હવે. અરે જઈએ છે રીટાભાઈ તો વચ્ચે છટકી ગયા, આવું ના ચાલે ભાઈ. કઈ નહીં, હાર્દિકભાઈને ત્યાં જઈએ, હાર્દિકભાઈ જોડે કંઈક કરીએ, સેટિંગ પડાવીએ. રીટાભાઈને બચી ગયા છે, હાર્દિકભાઈ આવી ગયા એટલે હાર્દિકભાઈને લેવા જઈએ છે. તો હું જોઈ લે, એટલું યાદ રાખજે. જોઈ લે. હા, હાર્દિકભાઈને લેવા આવ્યા હતા. 1400 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા હાર્દિકભાઈના. કોંગ્રેચ્યુલેશન ભાઈ, સ્વાગતે લેવા આવ્યા હતા. હવે બેસી ગયા છે હાર્દિકભાઈ. એ પાર્ટી જોશે હવે. 1400 તો પર થઈ ગયા. 2000 બીજી પાર્ટી. 1400 એ ઉતાર દે, ઉતાર હેડી નહીં. ચલો ભાઈ, ચલો હેડો ખાવા. હેડો, હાર્દિકભાઈ ખાવા લઈ જાય છે ને કે મજા નહીં આવે. હેડો જઈએ હવે ક્યાંક વિચારીએ. હાર્દિકભાઈ લઈ જાય છે પાછા એમની જોબે. શું થયું ભાઈ? શું ભૂલી ગયો? પંચ આઉટ કરવાનું ભૂલી ગયા છે ભાઈ. તો આમ જ કરી લે ને, નહીં થાય. વિચાર્યું તો ક્યાંક ખાવા જઈએ, પણ હવે શું, હવે તો ટાઈમિંગે
જગ્યા વધી ગયો પછી કાલે તમને બધાને લઈ જવા એટલે બતાવીશ. હું એકલો જઈશ કાં તો 2 જણા કોક જઈશું. એ તો કાલે જ મળીએ. પછી તો બીજું તો શું પહેલાં અત્યારે પંચાઉટ કરવાનું જઈએ તો હેડો ત્યાં જઈને જ મળીએ. દીધું સ્વાગત હોલિડે મોલ ગયો એ રહ્યો પાછળ જ છે જોઈ લો. તો હવે જઈએ છીએ ઘરે જ કેમ કે ક્યાંય બહાર જવાનું નહીં થાય. કેમ કે ભાઈ કાલ સવારે જવાનું છે વહેલા તો હું રસ્તામાં નહીં મળું સીધી એ જગ્યાએ જઈને જ મળે કેમ કે તમને લોકો કહેવાનું નહીં સીધા શોખ થઈ જશો એ જગ્યાએ. એટલે કાલનો બ્લોગ બને એટલો હું લાંબો કરીશ. તો કંઈ નહીં આજનો બ્લોગ હું એ જ એન્ડ કરું છું. જો મારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.